જોઈ ગયા આપણે કાલે આપણે 8 માર્કના દાખલા ચાલુ કરેલા, એમાંથી દાખલા નંબર 1 થઈ ગયો આપણો. હવે આજે આપણે શું જોવાના છે? દાખલા નંબર 2, પેજ નંબર 69. ફરી એકવાર ભાઈ વિડિયો વાળા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પીડીએફ ડાઉનલોડ કરો. એમાં પેજ નંબર 69 પર દાખલા નંબર 2 ભવ્ય અને શ્લોક. આ દાખલામાં શું થાય? આપણે કયા દાખલા જોતા છે? 8 માર્કના. અને આ પિક્ચરમાં શું થતું છે? આ બધામાં તો એક ભાઈ નવો મેમ્બર આવતો છે જે મૂડી અને પાઘડી બે વસ્તુ લાવશે, અને પછી આપણે બધી મિલકત અને બધા દેવાનું શું કરી નાખવાના છે? પુનઃમૂલ્યાંકન. અને પછી ટોટલ મારીશું એટલે 8 માર્ક આપણી પાસે આવી જશે. આ કેસમાં કોણ છે? એક તો ભવ્ય છે અને એક શ્લોક છે. અને નવું કોણ આવતું છે? આયુષ. આવો કંઈક દાખલો છે. તો સૌથી પહેલા મેં એક કામ કરું, ખાના બનાવી લઉં. ચાલો મેં ખાના બનાવું, મારી સાથે જ તમે બી બનાવી લેજો. ચાલો અહીંયા મેં ખાના બધા દોરી લીધા. હવે છે ને આજે મેં કંઈક નવું બી શીખવવાનો છું, બરાબર? પણ એ આવશે ત્યારની વાત ત્યારે મેં નોંધ લખેલી છે. એટલે આજનો લેક્ચર બી ભાઈ ઇમ્પોર્ટન્ટ છે. આનામાં આપણે કંઈક નવું બી જોવાના છે, બરાબર? આપણે શરૂઆત ક્યાંથી કરવાની? 8 માર્કના દાખલાની હવાલાથી કરવાની. એની પહેલા પેલો પેલ આવશે ને એનું. તો ભાઈ કોણ કોણ હતું? ભવ્ય અને શ્લોક. નવો આવતો છે આયુષ. તો કઈ ભવ્ય અને શ્લોકનું જૂનું પ્રમાણ આપેલું છે 3 અને 2. અને નીચેની શરતોએ દાખલ કર્યો આયુષને. તો એ મૂડી તરીકે જો પહેલા હવાલામાં જ કીધું, મૂડી તરીકે કેટલા લાવશે? 5 લાખ. અને 1 લાખ શેના લાવશે? પાઘડીના. અને નવું પ્રમાણ જો છેલ્લો એક હવાલો છે ને, એક પહેલો હવાલો ને એક છઠ્ઠો હવાલો, બંનેને સાથે વાંચો. છેલ્લા હવાલામાં શું કીધું છે? ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે? 2, 1 અને 2, બરાબર? તો હવે અહીંયા ગણતરી કરવાની એટલી બધી જગ્યા નથી, તો બી મેં કરી દઉં છું, જોજો, બરાબર? સૌથી પહેલા આપણે શું કરીએ? આમનું પેલો લાવશે તે પૈસા રોકડ ખાતે. તો અહીંયા મેં શોર્ટમાં લખું રોકડ ખાતે ઉધાર. કેટલા? ભાઈ 5 લાખ તો મૂડીના અને 1 લાખ રૂપિયા પાઘડીના. ટોટલ કેટલા રૂપિયા લાવતો છે? 6 લાખ. તો રોકડ ખાતે ઉધાર કેટલા? 6 લાખ. મેં અહીંયા શોર્ટમાં લખતો છું, બરાબર? રોકડ ખાતે ઉધાર 6 લાખ. તે આ શેના પૈસા લાવ્યો? તે મૂડી ખાતે. અહીંયા કોના મૂડી ખાતે લખવાનું? આ છે ને મેં આમનોંધના ખાના માટે જગ્યા નથી, મેં દોર્યા નથી. તમે આમનોંધના ખાના બી દોરજો અને પ્રોપર આમનોંધ લખજો, બરાબર? આના માર્ક હોય. તે આયુષના મૂડી ખાતે જમા કેટલા? 5 લાખ. અને તે પાઘડીના પ્રીમિયમ. સરસ. પાઘડીના પ્રીમિયમ ખાતે 1 લાખ. ટોટલ કેટલા રૂપિયા થઈ ગયા? 6 ને 6 થઈ ગયા બંને બાજુ. હવે શું કરવાનું? એ પાઘડી છે તે દુકાનમાં જ જમા રાખવાની. જે જમા કર્યું છે તેને. તો અહીંયા આમનું શું થાય? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? 1 લાખ જમા, તો 1 લાખ ઉધાર. આ પાઘડી કોણ લઈ જાય? ભવ્ય અને શ્લોક. પણ શું બંને લઈ જશે? પહેલા તો પૂછવાનું, ભાઈ તમારા બેમાંથી સેક્રિફાઈસ કોણ કરતું છે મારી માટે? આવું કોણ કહેશે? જે નવો આવશે ને એ પાઘડીના 1 લાખ રૂપિયા લાવ્યો, ભાઈ તમારા બે માટે, મારી માટે કોઈ સેક્રિફાઈસ એટલે કે ત્યાગ કોને કર્યો? ભાઈ જેણે ત્યાગ કર્યો તેને જ મેં શું આપીશ? મારી પાઘડી. તો સૌથી પહેલા તો આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. ત્યાગ માટે આપણો નિયમ શું છે? સૂત્ર જૂન. તો આપણે ત્યાગ શોધી લઈએ. જૂન. ભાઈ ત્યાગનું સૂત્ર છે જૂન. તો કોનો કોનો ત્યાગ શોધવાનો છે? ભવ્ય અને. તો પહેલા ભવ્યની જ ખાલી વાત કરીએ. ભવ્યનું જૂનું પ્રમાણ કેટલું છે? ભવ્યનું જૂનું આપણે પેમ્પલેટમાં આપ્યું હશે 3 અને એ લોકોનું જૂનું હતું 3:2. તો એનો મતલબ કે ટોટલ કેટલા ટુકડા થતા? 5. તો ભવ્યની આપણે વાત કરીએ, અહીંયા ભવ્યની વાત કરીએ તો જૂનું કેટલું હતું એનું? અને નવું કેટલું છે? તો ભાઈ નવું પ્રમાણ જો અહીંયા આપ્યું છે 2, 1, 2. તો 2, 1, 2 એટલે 2 આના, 1 આનો અને 2 આના એટલે ટોટલ કેટલા? 5. તો જૂનું કેટલું થઈ જશે એનું? ચાલો હવે આની ગણતરી કે ભાઈ સામે સામે બાદબાકી કરી નાખો. ચોકડી ગુણાકાર કરવો પડે. 5 50 વચ્ચે 60, 5 તાલી 5 2. તો અહીંયા કેટલા આવશે? 15 માંથી 10 જાય તો 5 ના છેદમાં 25. આ કોનો ત્યાગ આવ્યો? ભવ્યનો. હવે કોણ છે?
આ શ્લોકે કઈ કર્યો છે જોઈએ. નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ કેટલું હતું શ્લોકનું? અહીંયા મેં જૂનું લખેલું છે. આ જૂનું 2/5 માઈનસ નવું કેટલું છે એનું? 1/5. તો 5 50 વચ્ચે સાઈન માઈનસ ની 5 2 5 1 એટલે 10 માંથી 5 જાય તો એટલે આના બી 5/25 આના બી 5/, તો આને 5/5 લખાય. તો એનો મતલબ 1/, તો જે આ 1 લાખ રૂપિયા પગડીના છે તે કોણ લઈ જશે? હવે આ મેં છેકી નાખું તે ચાલશે? આટલું ગણતરી ત્યાગની ગણતરી રહેવા દેવું હે ને. આ પાઘડીના 1 લાખ જે છે તે કોણ લઈ જશે? ભવ્ય અને શ્લોક બંનેએ સરખો ત્યાગ કરેલો છે. તો 50 50 આપી દો બંનેને. 50,000 તારા અને 50,000 તારા. તો તે ભવ્યના મૂડી ખાતે અને તે શ્લોકના મૂડી ખાતે, બંનેના મૂડી ખાતામાં નાખી દીધા. બરાબર. અહીંયા હવાલા નંબર 1 અને હવાલા નંબર 6 થઈ ગયા આપડા? નથી થયા. તો આપણે ખાલી શું કરી? ગણતરી આમનોન કરી. આમનોનનો ઉતારો ક્યાં થાય? ખાતામાં એનો ઉતારો કરવાનો ને. તો અહીંયા રોકડ ખાતું શું થતું છે? તો આપણે બી રોકડ ખાતામાં ક્યાં જઈશું? અને નામ કોનું લખવાનું? સામેવાળો 1 છે કે 2 છે? ભાઈ સામેવાળો 2. તો શું કરીશું હવે? બંનેના નામ લખવાના. તો તે મૂડી ખાતે કેટલા? 5 લાખ. અને પાઘડીના પ્રીમિયમ ખાતે હા એ આયુષના મૂડી ખાતે જ લખાય ખરેખર. મેં ખાલી મૂડી ખાતે લખ્યું. એ લખીશું આયુષના મૂડી ખાતે. અને અહીંયા શું લખાશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. ખ્યાલ આવ્યો આનામાં? તો આ કોની એન્ટ્રી લીધી આપણે? આ આમનોનમાંથી ખાલી રોકડ ખાતાની. બરાબર. હવે મને કહો મૂડી ખાતાની બી અપાશે. તો મૂડી ખાતું શું થતું છે? મૂડી ખાતું તો આપણે બી મૂડી ખાતામાં ક્યાં જઈશું? મૂડી ખાતાની જમા બાજુ. સામેવાળો કોણ છે? મૂડી ખાતાની સામેવાળો સામેવાળી બાજુ કોણ છે? રોકડ. તો મૂડી ખાતામાં આપણે બી લખીશું એક લાઈન છોડીને રોકડ ખાતે. કોની મૂડી છે? આયુષના ખાતામાં કેટલા? તો અહીંયા મેં લખું છું 5 લાખ. ચાલો 5 લાખ થઈ ગયા. આ કોની એન્ટ્રી આપી દીધી આપણે? આ મૂડીની. બરાબર. પાઘડીનું ખાતું આપણે બનાવ્યું છે. કોઈ જરૂર નથી આને રહેવા દો હમણાં. પાઘડીના પ્રીમિયમ ખાતે. બરાબર. પછી ભવ્યના અને શ્લોકના મૂડી ખાતામાં બી એન્ટ્રી આપી દઈએ. તો શું કરીશું આપણે? ભવ્ય અને શ્લોકના મૂડી ખાતાની જમા બાજુ. આ મૂડી ખાતા કઈ સાઈડ છે? તો આપણે ક્યાં જઈશું? અહીંયા શું લખાશે? સામેવાળાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. ભાઈ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? ભવ્યમાં કેટલા અને શ્લોકમાં કેટલા? તો ભાઈ 50,000 અને અહીંયા બી 50,000. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો અહીંયા આપણે આ બધાની એન્ટ્રી આપી દીધી. બરાબર. ખાલી પાઘડીનું ખાતું નહીં બનાવ્યું એટલે પાઘડીના એનામાં આપણે નહીં ગયા. બરાબર. ચાલો હવે શું કરવાનું બાકી રહેશે આપણું? બાકીના હવાલા. પહેલો હવાલો થઈ ગયો આપણો. પહેલો હવાલો થઈ ગયો ને? ફૂલ એક્ટિવ રહેજો. મેં વચ્ચેથી કોઈને બી કંઈ બી પૂછા. હવે હવાલા નંબર 2. જમીન મકાનની કિંમત ₹80,000 થી વધારવી. હવે આ થી અને સુધી બે શબ્દ મેં કીધું ને તમને બૂમ આવશે. કયા શબ્દો? બરાબર. હવે શું કીધું છે આનામાં? 80,000 થી વધારવી. એટલે 80,000 વધારવાના છે કે જ્યાં સુધી 80,000 ની બની જાય ત્યાર સુધી વધારવાના છે? 80,000 જ વધારવાના છે. તો જમીન મકાન છે કેટલાનું આપણી પાસે? તો જમીન મકાન 3,50,000 અને આપણે 80,000 પ્લસ કરીશું તો પ્લસ 80,000. ભાઈ જમીનની વેલ્યુ વધી ગઈ છે 80,000 થી. એટલે ટોટલ કેટલાની થઈ ગઈ જમીન? 4,30,000. આ સારી વાત થઈ ગઈ. ફાયદો થઈ ગયો.
તો ફાયદો ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે કેટલા? 80000 બરાબર થઈ ગયો હવાલો. પછી ફર્નિચરની કિંમત 60000 ગણવી. તો ભાઈ ફર્નિચર છે ને અહીંયા જેટલાનું બી છે પણ એના આપણે બહાર કેટલા ગણીશું? 60000. अच्छा मैं पहले वांची लीधो सॉरी हाय एम અને એમ છે ને તો ચાલો જમીન મકાનની અરે યંત્રોની કિંમત કેટલી ગણવાની છે? 1,60,000 સુધી ઘટાડવી. હવાલા નંબર 3 યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. હવે આ મેં શું કીધેલું? આ બે જ શબ્દની રમત છે, થી અને સુધી. એટલે આનામાં એવું કહેતા છે કે 1,60,000 ઘટાડી દો. 1,60,000 સુધી ઘટાડો એટલે જ્યાં સુધી એ 1,60,000 પર ની પહોંચી જાય ત્યાર સુધી એને ઘટાડો. તો યંત્ર છે કેટલાનું? 2 લાખ. ભાઈ 2 લાખનું યંત્ર છે તો આને ટોટલ કેટલા ઘટાડવાના છે? 1,60,000 સુધી. એટલે કેટલા માઈનસ થઈ જશે? 40,000. ચાલો ભાઈ પાકા થઈ ગયા. આ 40,000 ની ખોટ ગઈ આપણને. બરાબર. તો ખરાબ વાત ને ખોટ ગઈ તો ક્યાં લખવાની? ઉધાર બાજુ. યંત્ર ખાતે કેટલા? 40,000. ઓકે 40,000. ચાલો પછી હવાલા નંબર 4 દેવાદાર ઉપર 10% ગલખા અનામત રાખવી. ગલખા અનામત જ્યારે આવે ત્યારે શું થઈ જવું જોઈએ? કાર ઊંચા થઈ જવો જોઈએ. ગલખા અનામત જૂની કોઈ છે આપણી પાસે? જૂની બી છે. જૂની એટલે કઈ કોની વાત કરું મેં? તો ભાઈ આ જે હવાલામાં આપેલી હોય ને તે હોય નવી, અને જે જૂની દેવાદારોની નીચે આ તો જરૂર નથી દેવાદારોમાંથી માઈનસ થતી હોય એ જવાબદારી સાઈડ બી બેસેલી હોય. બરાબર. તો જે કોષ્ટકમાં હોય તે શું કહેવાય? જૂની. તો આપણને શું કીધું છે? ગલખા અનામત કેટલાના? 10% રાખવાની છે. તો પહેલા તો દેવાદારોને શોધીને લાવીએ આપણે. કેટલાના છે? 1,20,000. તો અહીંયા મેં લખી દીધા દેવાદારો 1,20,000 માઈનસ મેં કઈ ગલખા અનામત કરું? આનામાં જૂનીને કંઈ કરવાનું છે. જૂનીને ભાઈ નવી ગલખા અનામત છે એને જ ખાલી એન્ટ્રી આપો. તો 10% રાખવાની છે. તો 1,20,000 ના 10% કેટલા થાય? 12,000. તો માઈનસ 12,000 ગલખા અનામત. તો 12 કેટલા નીકળશે? 1,08,000. હવે આની ગલખા અનામત એટલે આપણી માટે શું કહેવાય? ગલખા અનામત એટલે ભાઈ મારે ટોટલ 1,20,000 લેવાના હતા પણ 12,000 પર મને શક છે તો મેં એ પૈસા અલગ ગલખા અનામતમાં મૂકી દીધા હમણાંથી. મારી માટે ખરાબ વાત કહેવાય ને તો ગલખા અનામત લખાય ઉધાર બાજુ. પણ આનામાં શું યાદ રાખવાનું? આપણો દોસ્તાર જૂનો મળે આપણે એને શું પૂછીએ? નવા જૂની. તો આપણે અહીંયા લખીશું નવી માઈનસ. તો નવી કેટલી છે? આ નવી છે અને જૂની કેટલી છે? તો 12 માંથી 10 જાય તો અહીં આપણે ગલખા અનામત ખાલી કેટલાની રાખીશું? 2,000 ની. પછી કોણ છે? નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000 ની જોગવાઈ કરવી. ભાઈ સમારકામ ખર્ચ આપણે ચૂકવ્યો જ નથી તો હવે શું કરવું પડશે? આ શું છે? ચૂકવવાનો બાકી છે સમારકામ ખર્ચ. જો નહીં ચૂકવેલ એટલે ચૂકવવાનો બાકી ને. સમારકામ ખર્ચ ચૂકવવાનો બાકી એટલે આપણી માટે શું કહેવાય? ખર્ચો. અને માથા પર ખર્ચો તો છે જ પ્લસ માથા પર બોજો છે ને આપડા હજુ ચૂકવવાનો બાકી છે. તો એક તો અહીંયા દેવા બાજુ લખાશે ત્યાં મૂડીની જગ્યાએ છોડીને મેં અહીંયા લખું છું ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ કેટલો? 8,000. અને આ ચૂકવવાનો બાકી અચાનક આપણે હમણાં ખબર પડી આપણી માટે શું થઈ ગઈ? ખોટ. બરાબર. તો એટલે ખર્ચો થઈ ગયો ને આપણો. તો કઈ બાજુ લખાશે? ચૂકવવાનો બાકી સમા ખર્ચ. સમા ડોટ ખર્ચ. તમારે એટલે ડોટ ની લખવાના એક્ઝામમાં આખું લખવાનું. ચાલો હવે છેલ્લો હવાલો એ બી થઈ ગયેલો છે આપણો તો. હા એ બી. અને ઉપરની માહિતી કઈ જગ્યાએ? એટલે જોગવાઈ કરો એમ કીધું ને. તો અહીંયા આપણે જોગવાઈ બતાવી દીધી ને એટલે દેવું બતાવી દો ભાઈ એમ. પછી આપણે હવે શું કીધું છે છેલ્લી વેલિડીમાં? ઉપરની માહિતી પર આમનોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું. હા ભાઈ આમનોંધ બી લખી દીધી, પુનઃમૂલ્યાંકન ખાતું બી તૈયાર કર્યું. ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરો. આપણે ઓલરેડી બધું તૈયાર કરી દીધું છે. હવે આપણે શું કરીએ? ખાલી આ જે આઈટમ છે તે બધી ખાલી કરીએ બોક્સમાંથી.
સૌથી પહેલું મને મૂડી દેખાતી છે, લખી દઈએ. અને હા 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 હવે એક વસ્તુ ચાલ મેં જે કીધું હતું ને આજે આપણે એક નવી વસ્તુ શીખવાના છે તે મેં છે ને એક નોંધ લખાવું. જેટલા વિડીયો બી જોતા છે એકદમ ધ્યાનથી નોંધ વાંચો અને લખજો તમારી નોટમાં, ખાસ હાસ્યમાં. બરાબર, એ નોંધ લખો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો સ્ટાર વાળી નોંધ એમ લખજો, સ્ટાર વાળી નોંધ આવી રીતે, સ્ટાર વાળી નોંધ અને એમાં લખજો નીચે. મેં કહેવા હે આ સ્ટાર શબ્દ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો મેં ભવિષ્યમાં તમને બહુ બધા રેફરન્સ આપા. લખ્યું? લખો એમાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવેલ નફાની બાકીઓ જેમ કે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, કારીગર અકસ્માત વળતર અનામત, જેવી બાકીઓ મૂડી ખાતામાં જ વહેંચવી. લખી આ નોંધ લખી, એની નીચે હજી એક નોંધ લખો. ટોટલ 2 નોંધ થશે. મિલકત લેણા બાજુ અદ્રશ્ય મિલકતો જેમ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ, ડિવેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે મૂડી ખાતામાં જ વહેંચવું. ચાલો હવે છે ને સાદું ને સિમ્પલ છે ને ગોખી નાખો. એક વસ્તુ મેં છે ને કેવું પછી સમજાવવા બી સમજ પડે તો ઠીક, બાકી આપણું શું કરવાનું ગોખી નાખજો, કઈ વાંધો નથી. તમને યાદ છે આપણે દાખલો કરતા છે એમાં એક પાકું સરળ આપે આપણને. આ નીચે હવાલા હોય અને ઉપર જ્યાં કોષ્ટક હોય એને શું કહેવાય? પાકું સરળ છે ઉપર. તો એમાં છે ને આ મૂડી દેવા બાજુ ખબર બહુ બધી આપણે ગુલ્લક બનાવીએ. ગુલ્લક એટલે ખબર? ગુલ્લક કોને કહીએ આપણે? આપણે મેમરી ટ્રીક આપેલી એમાં ગુલ્લક કોને કહીએ આપણે? જેટલી બી અનામત હોય અને જેટલા બી ભંડોળ હોય એને શું કહેવાય? ગુલ્લક. તો આ બધી ગુલ્લકો અહીંયા લખીએ આપણે મૂડી દેવા બાજુ. ફોર એક્ઝામ્પલ મેં શું કીધેલું, માની લો મારે ભવિષ્યમાં મારે એક મોટી સારી એવી કઈ કંપની બનાવવાની છે મોટી, તો મેં હમણાંથી એના માટે કાં તો ખરું એક બધું એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. એક જે બાપ હોય તે પોતાની દીકરી માટે શું કરે, એની છોકરી નાની હોય બરાબર, હજુ તો બીજા ચોથામાં જ ભણતી છે, પણ ભવિષ્યમાં એના લગ્ન કરવાના છે આજે નહીં પછી, ત્યારે બહુ બધા પૈસાની જરૂર પડશે, તો હમણાંથી થોડા પૈસા ભેગા કરે ને ગુલ્લકમાં, તો એક અનામત બનાવે. એને શું કહેવાય કંપની ભાષામાં? અત્યારની છોકરીના લગ્ન માટે એક અનામત બનાવ્યું ને એમાં થોડા પૈસા એડ કરે. આ પૈસા આ બધા અનામત ક્યાં લખાય? જેટલા બી અનામત હોય અને જેટલા બી ભંડોળ હોય એ ક્યાં લખાય? મૂડી દેવા બાજુ અહીંયા, બરાબર. તો જેટલા બી અનામત હોય ને તો આ ગુલ્લક આજે છે ને જો વિચારો અત્યાર સુધી કોઈ ભેગા કરેલા પૈસા ભવ્ય અને શ્લોક આ છે. આ દાખલાની વાત કરું તો જે જૂના ભાગીદાર હોય તે લોકોએ ગુલ્લક બનાવેલી હોય, કાલે સવારે ઉઠીને કોણ આવવાનું છે? નવો ભાગીદાર, તો એ બી ગુલ્લકમાં હિસ્સો માંગશે. તો આજે ફટાફટ આ ગુલ્લકને શું કરી નાખો? વેચી નાખો, બરાબર. અને કોણ વેચશે એને? જૂના ભાગીદારો, જૂના પ્રમાણમાં. ખ્યાલ આવ્યો? ચાલો ગુલ્લકનો કોન્સેપ્ટ ક્લિયર થયો. સેમ એવી રીતે, પણ કેવી રીતે વેચવાનું આને?
એ લોકોના મૂડીમાં શું કરી દેવાનું, બરાબર. હવે કારીગર બળતર અનામત એટલે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કારીગર લોકો હોય એ લોકો બહુ રિસ્કી જગ્યાએ અમુક કામ કરતા હોય, બહુ મોટા મોટા મશીન હોય એમાં હાથ પગ કપાઈ જવાની બીક હોય, તો આપણે છે ને એક ગુલ્લક બનાવી દર વર્ષે જે કંઈ કમાવી એમાંથી થોડા કારીગર બળતર ભંડોળ પેલા અનામતમાં નાખીએ, અકસ્માત બળતર ભંડોળમાં, કે ભાઈ જો કારીગરને કંઈ નુકસાન થાય, કોઈનો હાથ પગ કપાઈ જાય કાં તો કોઈનો જીવ જાય તો આપણે એ કારીગર અકસ્માત વળતર ભંડોળમાંથી પૈસા કાઢીને એને આપીશું. તો કારીગરના નામનું ગુલ્લક બનાવ્યું છે, પણ માની લો આપણે 10 વર્ષથી એમાં ગુલ્લકમાં પૈસા ભેગા કરતા છે, બરાબર. આપણે બે જણા બે પાર્ટનર મળીને 10 વર્ષથી એમાં પૈસા ભેગા કરતા છે, પણ 10 વર્ષમાં કોઈને કંઈ થયું જ નહીં, ના તો કોઈનો હાથ પગ કપાયો, બધા સેફ છે, સારા છે, તો આ ગુલ્લકના પૈસા છે એનું શું કરવાનું હવે? પાછા હવે ભાઈ કાલે ઉઠીને પેલો બી આવશે, એ બી હિસ્સો માંગશે ગુલ્લકમાં. આજે ફટાફટ શું કરી નાખો એને, બેસી કાઢો. ખ્યાલ આવ્યો? તો જેટલા બી અનામત ભંડારો એને ખાલી કરી દઈએ આજે, તો જેટલા બી એ જ એટલે પહેલી આમનો તો છે એમાં મેં એ જ લખાવ્યું છે. હવે સમજો એને પહેલા લખાવી ત્યારે નહીં સમજ પડી છે, પણ હવે થોડી થોડી સમજ પડશે. શું કીધું છે એમાં? વાંચો તો ખરા ફટાફટ. મૂડી ખાતામાં વેચી દેવી એટલે ભાઈ પાકા શેરમાં મૂડી દેવા બાજુ હોય ને તેને ક્યાં વેચી કરી નાખવાની? આ બધી બાકીઓને, નફાની બાકીઓને મૂડી ખાતામાં. પણ મૂડી ખાતામાં કઈ બાજુ હોય આ બધી અનામતોને ભંડોળો? અરે સોરી, પાકા શેરમાં કઈ બાજુ હોય? તો આપણે બી મૂડી ખાતામાં ક્યાં જઈશું? અને હજુ એક બીજી નોંધ બી લખાવી મેં, હવે એને બી ધ્યાનથી સમજજો. એમાં શું કીધેલું છે કે જેટલી બી અદ્રશ્ય મિલકત હોય, અદ્રશ્ય મિલકત એટલે કેવી? પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એ બધું આવી ગયું એનામાં. જાહેરાત, ઝુંબેશ, કર, ડિબેન્ચર, વટાવો આ બધું આવી ગયું એમાં. જેટલી બી વસ્તુ નોંધમાં લખાવેલી છે, બરાબર. તો જેટલી બી અદ્રશ્ય મિલકત હોય એને બી શું કરવાની? અદ્રશ્ય મિલકતને બી મૂડી ખાતામાં જ લઈ જવી. એ જ કીધું છે ને. તો આ અદ્રશ્ય મિલકતો કઈ બાજુ હોય પાકા સરવાળામાં? તો આપણે બી ક્યાં જઈશું? હવે એવું નહીં જોવાનું કે ભાઈ અહીંયા ઉધાર છે તો આપણે જઈશું જમા, એ વસ્તુ નહીં. આના તો ખાલી આપણે બેઠું ખાલી કરવાનું છે. ઉધારો કરતા છે આપણે, ખાલી કરતા છે ને આને તો ખાતું. તો જ્યારે બી આ બધી જે ભંડોળો છે એ ક્યાં જશે? જમા બાજુ, મૂડી ખાતામાં. અને જેટલા બી ઉધાર બાજુ આ મિલકત લેણા છે, અદ્રશ્ય મિલકતો છે, એ બી આપણે ક્યાં ખાલી કરીશું? ઉધાર બાજુ. ખ્યાલ આવ્યો? બસ આ બે વસ્તુ આજે આપણે નવી શીખવાના હતા, જે આપણે ખ્યાલ આવી ગયો. પણ મને ખબર છે હજુ તમારા દિમાગના તાળા જલ્દી નહીં ખુલે, તો હજુ એક બે દાખલા જુઓ પછી ઓટોમેટિક 100% ખ્યાલ આવી જશે. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે શું કરતા હતા? આપણે હવાલા બતાવેલા બધા. હવે આપણે શું કરીએ? કાચું શરીર ખાલી કરીએ. મૂડી તો મેં અહીંયા લખી દીધી. ના, મૂડી બી નથી લખી હજી તો અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરીએ. મૂડી, ભવ્ય અને શ્લોક. તો મૂડી એટલે શું લખું મેં? બાકી લાવ્યા. ભવ્યની કેટલી છે? 4 લાખ. અહીંયા તો દેખાતું બી નહીં હશે. અહીંયા 4 લાખ લખ્યા મેં. અને શ્લોકના ખાનામાં કેટલા છે? તો મેં અહીંયા શ્લોકના ખાનામાં મૂડી લખું છું 3 લાખ. બરાબર. પછી એની નીચે કોણ છે? સામાન્ય. હવે સામાન્ય અનામત છે, આને મેં ક્યાં લઈ જાઉં? સામાન્ય નોર્મલી અનામત આપણે ક્યાં લખીએ? પાકા સરવાળામાં. પણ આ નવું પાકું સરવાળું છે ને, તો હમણાં પેલો બી આવી જશે કાલથી હિસ્સોમાં. તો હમણાં આનામાં નાખી કે ફટાફટ વેચી દઈએ. મૂડી ખાતામાં વેચવું પડશે ને, તો મેં આ સામાન્ય અનામતને છે ને અહીંયા નથી લઈ જવાનો. અનામતને અહીંયા જ વેચી કાઢું. કઈ બાજુ? અહીંયા છે જમા બાજુ. તો આપણે બી લખીશું સામાન્ય અનામત. હવે કેટલું છે સામાન્ય અનામત? તો મને કેવું આનામાં 3 નો હિસ્સો મળશે ખાલી જૂના ભાગીદારોને. અને તેની કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. બરાબર. જૂનું પ્રમાણ કેટલું હતું? 3:2. તો 90,000 ના કેટલા ટુકડા કરવા પડશે? 5. કેટલા થાય જોઉં તો? એક સેકન્ડ. સામાન્ય અનામત ટોટલ કેટલું છે? 90,000. તો ભાઈ 90,000 ભાગ્યા 5 ગુણ્યા 3 એટલે 54,000 આવ્યા એકના ભાગે. આ તમને વેચતા તો આવડે ને? ટોટલ આને 3 ટુકડા સામાન્ય અનામત છે એના 5 ટુકડા કર્યા. 3 ટુકડા આના અને 2 ટુકડા આના. બરાબર. તો આના ભાગે કેટલા આવ્યા? સામાન્ય અનામત ભવ્યના ભાગે અહીંયાથી દેખાતું નહીં એટલે મેં બોલીને કરતો છું, તમે લખતા રહેજો. 54,000 ભવ્યના અને 3 ટુકડા પ્રમાણે 54. તો પહેલાના 2 ટુકડા પ્રમાણે કેટલા? ભાઈ અહીંયા આને મળ્યા 36,000. સામાન્ય અનામતને આપણે ખાલી કરી દીધું.
એની નીચે કોણ છે કારીગર બળતર અનામત એ બી એની નીચે જ આપણે ખાલી કરીશું તો કારીગર બળતર અનામત ટોટલ કેટલું છે ભાઈ 20000 પણ અત્યાર સુધી આપણે કોઈને આપ્યા નથી તો આ 20000 ને હવે વેચી કાઢીએ તો 20000 ના કેટલા ટુકડા 5 એટલે 4000 નો એક ટુકડો 4 તાલી 12000 આને જશે અને 4 દુ 8000 આને જશે એટલે આને 12000 મળ્યા ભવ્યને અને શ્લોકને 8000 ખ્યાલ આવ્યો ચાલો પછી એની નીચે કોણ છે રોકાણ અનામત બી મેં સમજાવ્યું નિયમ હમણાં ખ્યાલ હોય તો જવા દો હમણાં મતલબ એક અનામત છે ખ્યાલ આવ્યો ને રોકાણ અનામત બરાબર રોકાણ અનામત ટોટલ કેટલા છે 10000 ના 5 ટુકડા એટલે 2000 નો એક ટુકડો એટલે અહીંયા જશે 6000 ભવ્યમાં અને આનામાં જશે ચાલો કઈ છે ને અઘરું 8 માર્ક મફતમાં લેવાનું એવું નહીં લાગતું ઈઝી છે અત્યાર સુધી કોઈ હાર્ડ નથી ચાલો રોકાણ અનામતની નીચે કોણ છે લેણદારોને બી આમાં ખાલી કરું મેં ભાઈ આ કઈ લેણદારો ખુલ્લા નથી બરાબર લેણદારો એટલે માથા પર દેવું તો અહીંયા મેં લખા લેણદારો પાકા શેરમાં જશે ને દેવા બાજુ કેટલા ભાઈ 1,40,000 પછી કોણ છે દેવા બાજુ દેવી હુંડી કેટલી ઓકે 60000 પછી મેં દાખલો છે નહીં કર્યા ને કાલનો દાખલો કર્યો કે નહીં કર્યો બધાએ ચલો બે વાર રેડી રહેજો તું ચેક કરું તું એ બી કર્યો ના તારો ટોટલ બાપ હા રૂપિયા માફી તારે બે વાર ગણવાનું દાખલા કેમ કરી તું એ કેમ નહીં કર્યો એટલે 24 કલાક ઊંઘો જ છું હારું ચાલ બે વાર નથી લીધે દેવી હુંડી પૈતી હવે અહીંયા કોણ છે પાઘડી એટલે કોણ કહેવાય તો એને અહીંયા લખું મેં આપણે બીજી નોંધ શું હતી અદ્રશ્ય મિલકત હોય તો ક્યાં ખાલી કરવાની મૂડી ખાતામાં તો અહીંયા લખી દેવું પાઘડી બરાબર કેટલા 1 લાખ છે 1 લાખ ના કેટલા ટુકડા કરવાના 5 એટલે 20000 નો એક ટુકડો એટલે અહીંયા જશે 60 ભવ્યમાં અને શ્લોકમાં ચલો ભાઈ હોશિયાર છો તમે પછી જમીન મકાન આવી ગયું પછી યંત્રો આવી ગયા પછી સ્ટોક ભાઈ સ્ટોક ને બતાવવાનો બાકી છે તો અહીંયા મિલકતમાં જ આવશે સ્ટોક અહીંયા લખી દેવું મેં સ્ટોક કેટલાનો છે સ્ટોક ઓકે 1,80,000 પછી શું છે રોકાણો છે તો રોકાણો ક્યાં આવશે અહીંયા જ રોકાણો મિલકત કહેવાય ને રોકાણો કેટલાના 20,000 પછી રોકડ બેંક અહીંયા આવશે ભાઈ રોકડનું સ્પેશિયલ ખાતું બનાવેલું છે રોકડ પણ હવે જો આનામાં આપણે લીધી છે રોકડ ખાતાની રોકડ એટલે આપણી માટે શું કહેવાય મિલકતની કઈ બાકી તો ઉધાર બાકી એટલે શરૂઆત ક્યાંથી થશે ઉધાર બાજુથી અને અંત ક્યાં થશે જમા બાજુ તો અહીંયા શું લખાય ખબર બાકી આગળ લાવ્યા પણ મેં ઉપર જગ્યા નથી છોડી મેં નીચે લખતો છું ચાલશે સમજી જશો બાકી આગળ લાવ્યા ઉપર જ લખો ને તો તમે પાછા બાકી આગળ લાવ્યા ઉપર લખેલું છે હે થોડું જોઈ લેજો કેટલા રોકડ કેટલા છે આપણી પાસે રોકડ બેંક છે 50,000 ઓકે 50,000 જાહેરાત ઝુંબેશ ખર્ચ આ શું કહેવાય અદ્રશ્ય મિલકત ટાઈપનું છે આ બી સ્ટાર છે આ સ્ટાર વાળી નોંધમાં છે જાહેરાત ઝુંબેશ ખર્ચ તો એને બી શું કરીએ અહીંયા લખું મેં મિલકત બતાવું અહીંયા ખાલી કરી નાખું તો અહીંયા શું લખીશું જાહેરાત જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા છે જાહેરાત ઝુંબેશ ખર્ચના 10,000 ના 5 ટુકડા એટલે અહીંયા જશે 6,000 અહીંયા જશે 4,000 બરાબર છે અહીંયા આપણા બધા હવાલા બધું કમ્પ્લીટ હવે શું કરીએ ટોટલ ચાલો એ ટોટલ કરીએ અહીંયાનું છે 80,000 તો મેં અહીંયા લખું છું 80,000 અહીં લખું છું 80,000 એમાંથી આ ત્રણેય આઈટમ માઈનસ કરીએ તો 80,000 માઈનસ 40 માઈનસ 2 માઈનસ 8 એટલે કેટલા જશે આ 30,000 કેમ લીધી આપણે મૂડી ખાતામાં આ 30,000 ને આપણે લખીશું
મૂડી ખાતે આ 30,000 પર કોનો હક છે જૂના ભાગીદારોનો જૂના પ્રમાણમાં તો 30,000 ના 5 ટકા 3 અને 2 કેટલા થોડા 5 એટલે એ ટુકડો કેટલાનો થશે એટલે 6 તારીખ 18,000 આને મળશે અને 6 દુ 12,000 અને આ કોણ છે ભવ્ય અને આનામાં ખ્યાલ આવ્યો હવે આનો ઉતારો ક્યાં કરીશું પુનઃમૂલ્યાંકન બંધ થઈને જાય મૂડી ખાતામાં તો અહીંયા લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ભવ્યમાં કેટલા 18,000 અહીંયા દેખાતું નહીં હશે વિડીયોમાં 100% પણ ભાઈ અહીંયા 18,000 લીધા અને પછી અહીંયા કેટલા છે તો અહીંયા બી લખું છું મેં 12,000 હવે શું કરીએ આનું ટોટલ કરીએ તો અહીંયા પેલા ભવ્યનું કરીએ આ 4,50,000 પ્લસ કેટલા છે 56,000 પ્લસ 12,000 પ્લસ 6,000 પ્લસ 18,000 એટલે અહીંયા કેટલા આવશે 5,40,000 સરસ ભારત હોય છે છેડું કીધું 56,000 અહીંયા કેટલા આવશે 5,40,000 અહીંયા બી કેટલા આવશે 5,40,000 અને અહીંયા બી કેટલા આવશે ના અહીંયા આ બે માઈનસ કરીશું તો -60,000 -6,000 4,74,000 આને શું કહેવાય બાકી આગળ લઈ ગયા ચાલો અહીંયાનું ટોટલ કરીએ 3,00,000 પ્લસ 50,000 પ્લસ 36,000 પ્લસ 8,000 પ્લસ 4,000 પ્લસ 12,000 એટલે કેટલા થયા 4,10,000 અહીંયા બી લખીશું 4,10,000 એમાંથી આ બે આઈટમ માઈનસ તો -40,000 -4,000 એટલે ટોટલ અહીંયા કેટલા થશે 3,66,000 હવે અહીંયાનું તો ભાઈ અહીંયા તો બીજું કંઈ નથી છે 5 લાખ તો અહીંયાનું ટોટલ લખાશે 5 લાખ અહીંયા બી લખાશે 5 લાખ એમાંથી કંઈ માઇનસ કરવાની નથી તો અહીંયા લખીશું ડાયરેક્ટ 5 લાખ આ મૂડી ક્યાં લઈ જાઉં આકાશ રોયામાં તો અહીંયા તમે લખું છું મૂડી કોણ કોણ છે ભવ્ય પછી શ્લોક અને આયુષ ભવ્યના કેટલા છે 4,74,000 પછી 3,68,000 અને પછી 5 લાખ ચાલો ભાઈ હવે ત્રણનું ટોટલ 4,74,000 પ્લસ 3,68,000 પ્લસ 5 લાખ એટલે 13,40,000 ચાલો હવે કયું ખાતું બંધ કરીએ રોકડ અહીંયા કેટલા છે 5,01,6 અને 6,50,000 બરાબર તો અહીંયા બી કેટલા જશે 6,50,000 તો અહીંયા બી કેટલા જશે આને શું કહેવાય બાકી આગળ લઈ આ બાકી ક્યાં જશે રોકડ ક્યાં લખાય પાકા સરવાળામાં તો અહીંયા આપણે લખીશું રોકડ કેટલું છે 6,50,000 હવે ટોટલ કરીએ આપણે એક મિનિટ અહીંયાથી કરીએ પહેલા 13,40,000 પ્લસ 8,000 પ્લસ 1,40,000 અને પ્લસ 60,000 એટલે 15,48,000 અહીંયાનું પણ ચેક કરીએ 4,30,000 પ્લસ 1,60,000 પ્લસ 1,08,000 પ્લસ 1,80,000 પ્લસ 20,000 અને પ્લસ 6,50,000 ટોટલ કેટલા થયા અહીંયાના પણ 15,48,000 આપણે બંને બાજુનું ટોટલ સેમ આવી ગયું 8 માર્ક આપણા કિસ્સામાં ક્લિયર ચાલો ફટાફટ ઉતારો